હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટામેટાની ચટણી। ફ્રેન્ડ્સ, અત્યારે ટામેટાની ફૂલ સિઝન છે, તો ફૂલ સિઝનના ટામેટા કંઈક અલગ જ હોય છે। તો એટલી બધી ટેસ્ટી આ ચટણી બને છે કે થેપલા, પરાઠા, ભાખરી અથવા તો રોટલા ગમે તેના ભેગી સર્વ કરો તો શાકની પણ જરૂર નથી પડતી। તો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવી। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ટામેટાની ચટણી બનાવવા માટે અહીંયા આપણે 1 કિલો લાલ લાલ હોય તેવા ટામેટા લીધા છે। ટામેટાને સારી રીતના ધોઈ અને બોઇલ કરી લેવાના છે। તો આપણે ગરમ પાણી મૂકીશું। ટામેટા ડૂબે તેટલું જ આપણે પાણી લેવાનું છે અને તેની સ્કિન અલગ પડી જાય ત્યાં સુધી જ આપણે બાફવાના છે। બધા ટામેટાને આ રીતે આપણે બોઇલ થવા રાખી દેશું। હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દેશું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે બધી છાલ અલગ પડવા લાગી છે। તો તે દરમિયાન જ આપણે ફ્લેમને બંધ કરી અને એક પ્લેટમાં ટામેટાને કાઢી લેશું। ફ્લેમને બંધ કરી દેશું। ઠંડા થાય એટલે આપણે તેની છાલ કાઢી લેશું। અહીંયા આપણે બધા ટામેટાની છાલ કાઢી લીધા પછી શું કરવાનું છે, આ જ રીતના ચપ્પાની મદદથી રફલી ચોપ કરી લેવાના છે। કોઈ મિક્સર જારમાં ક્રશ નથી કરવાનું અથવા તો તમે મેસરની મદદથી મેશ પણ કરી શકો છો। જો આપણે મિક્સર જારમાં કરશું તો એકદમ લીસી એવી પેસ્ટ જેવું તૈયાર થઈ જશે અને પરિણામે ચટણી જે ઓરિજિનલ ટેસ્ટ હોય તે નહીં આવે। એટલે આ જ રીતના ચપ્પાની મદદથી રફલી ચોપ કરી લેશું। અહીંયા આપણે એક પેન લઈ અને 4 ટેબલ સ્પૂન તેલ લીધું છે। તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું। ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ટીસ્પૂન રાઈ લેશું અને સાથે જ એ પણ તમને જણાવી દઉં કે અહીંયા મેં લસણ અને મરચાંની પેસ્ટ કરેલી છે। દરદરું લસણ પીસી લેવાનું છે જેથી કરીને એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી લાગે। રાઈને થવા દેશું અને ફ્લેમને મીડિયમ રાખીશું। રાઈ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું લેશું, ચપટી હિંગ લઈ લેશું અને બનાવેલી લસણની પેસ્ટને એકદમ સારી રીતે સાતળી લેશું જેથી કરીને કાચો ટેસ્ટ ના આવે। આ લસણની પેસ્ટથી ચટણીના ટેસ્ટમાં એકદમ સરસ વધારો થશે। તમે ચોક્કસ ટ્રાય કરજો। સાથે જ આપણે 2 નંગ લીલા મરચાં લીધા છે, તીખા લીલા મરચાં લીધા છે જેથી કરીને એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી તીખી, મીઠી, ખાટી અને ખારી એવી આપણે ચટણી બનાવવાના છીએ। બધું જ સાતળી લીધા પછી તેમાં આપણે લઈ લેવાનું છે ½ ટીસ્પૂન હળદર પાવડર। વધારે પડતું તીખું જોઈએ તો 1 ટીસ્પૂન ફરી પાછું લાલ મરચું પાવડર લેશું। લાલ મરચું પાવડર મારે કશ્મીરી અને તીખું બે મિક્સ છે। 2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર લેશું અને સારી રીતે ચલાવી લેશું। બધું ચલાવી લીધા પછી આપણે લઈ લેવાની છે ટોમેટોના જે આપણે પીસ કરેલા છે તે। અહીંયા ટોમેટો આપણે બોઇલ ખાલી આપણે સ્કિન કાઢવા માટે જ કરેલા હતા। બાકી તો જો આમાં ગળશે તો એકદમ સરસ એવી આપણી ચટણી તૈયાર થશે અને જો મિક્સર જારમાં પેસ્ટ કરી લેશું તો આમ થીક ચટણી નહીં લાગે અને ખાવાની મજા બિલકુલ નહીં આવે। આ જ રીતે આપણે ધીમે ધીમે ઉકળવા દેશું અને એને પરિણામે આપણા ટામેટા બધા જ સરસથી ગળી જશે અને ચટણી એકદમ મસ્ત એવી થશે। ઢાંકણ ઢાંકી અને થોડીક વાર રાખી દેશું એટલે બધું જ તેલ છૂટું પડી જશે। ઉપરથી આપણે સ્વાદ અનુસાર નમક લઈ લેશું। મેં જે લસણની પેસ્ટ બનાવી હતી તેમાં પણ થોડુંક નમક લીધું હતું એટલે હું ધ્યાન રાખીને થોડુંક લઈશ। અહીંયા આપણે નમક લીધું છે એટલે આપણા ટમેટા એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જશે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને પાછા થોડા દરદરા પણ લાગે છે જેથી કરીને એકદમ સરસ ટેસ્ટી લાગશે। અહીંયા 2 થી 2.5 ટેબલ સ્પૂન આપણે ગોળ લીધો છે। ગોળથી એકદમ સરસ ખાટી, મીઠી અને તીખી ચટણી આપણી તૈયાર થશે। ગોળ તો ખાસ લેવાનો, ગોળ હોય તો જ ચટણીનો ટેસ્ટ સરસ આવે। ખાંડ કરતાંય ગોળ લેવાનો જ આગ્રહ વધારે રાખવાનો। ગોળ લીધા પછી તમે જોશો તો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ જશે અને તેલ પણ આપણી ચટણીનું છૂટું પડી જશે। અહીંયા તમે જોઈ શકશો। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણી ચટણી એકદમ સરસ તૈયાર છે ને અહીંયા તમે જુઓ કેટલી સરસ થીક ચટણી છે। ઉપરથી આપણે લીલા ધાણા લઈ લેશું। જો આને રાખવાની હોય તો ફ્લેમને બંધ કરીને 2 ટેબલ સ્પૂન વિનેગર લઈ લેવાનું।
જે આપણે ચાઇનીઝમાં ઉપયોગ કરતા હોય તે જ વિનેગર લઈ લેવાનું. અહીંયા આપણે વધારે પડતું ઓઇલ નથી લીધું કે આમ ઓઇલ એકદમ છૂટું પડી જાય, કારણ કે ઘરમાં જ ખાવાનું છે તો જેમ બને એમ ઓછા ઓઇલનો ઉપયોગ કરીએ તો હેલ્થ વાઇઝ ખૂબ જ સારું. અહીંયા ચટણી આપણી ખૂબ જ ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે, સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ચટણી. આ ચટણી તમે ક્યારેય બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરીને મને કહેજો. જો બનાવતા હોય તો કેટલાને ચટણી ભાવે છે તે પણ મને કોમેન્ટ ચોક્કસ કરજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.